પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આની અંદર ઓલમોસ્ટ બધા થિયરીના પ્રશ્નો હશે. વિભાગ સી ની અંદર જે 2 માર્ક્સની અંદર પૂછાય છે અમુક દાખલા છે એ આપણે કરીશું. શું કીધું? આધાર વર્ષ એટલે શું? તેની પસંદગીમાં મુખ્ય કઈ બાબત ધ્યાનમાં લેવી જોઈએ? તો આ એનો જવાબ છે કે ભાઈ જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળની કોઈ નિશ્ચિત વર્ષના એક જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે ત્યારે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવાય છે. એટલે કે માનો કે 2015માં જે કાંઈ પણ ભાવમાં વધારો ઘટાડો થયો એનું આપણે જોઈએ છીએ 2008ના પ્રમાણમાં. તો આ 2008 જે છે એ આધાર વર્ષ કહેવાય છે. બરાબર. આધાર વર્ષની પસંદગીમાં નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. આધાર વર્ષ કેવી રીતના પસંદ કરાય? પહેલું, આધાર વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય વર્ષ ન હોવું જોઈએ. સામાન્ય વર્ષ એટલે કે એવું વર્ષ જે કુદરતી અને માનવ સર્જિત આફતી કે રાજકીય ઉથલપાથલ કે આર્થિક તેજી મંદીથી મુક્ત હોય. એટલે એવું વર્ષ નહીં લેવાનું કે જેમાં બહુ ભાવ વધ્યા હોય એટલે બહુ ઘટ્યા હોય, એટલે સામાન્ય વર્ષ લેવાનું. બરાબર ને? એનો મતલબ શું થાય કે એવું વર્ષ કે જ્યાં કુદરતી આફત આવી હોય કે કંઈક તેજી મંદી આવી હોય કે ના કારણે વધારો ઘટાડો થયો હોય એવું વર્ષ આધાર વર્ષ તરીકે લેવાનું નહીં. આધાર વર્ષ ભૂતકાળનું બહુ દૂરનું વર્ષ હોવું જોઈએ નહીં. એટલે 2021ની ગણતરી કરવી હોય તો 1991 ન લેવાય, એટલે બહુ દૂરનું લેવાનું નહીં. જો સામાન્ય પરિસ્થિતિવાળું વર્ષ ઉપલબ્ધ ન હોય તો તેવા ભૂતકાળના અમુક વર્ષો ચલના મૂલ્ય સરેરાશ આધાર વર્ષના મૂલ્ય તરીકે લેવામાં આવે છે. સો પેઇન્ટેડ એપ્લિકેશન તમારા મિત્રોને પણ ડાઉનલોડ કરવા માટે સજેશન આપજો. એના પછી દાખલા નંબર 32 શું કીધું? નીચેની વિગતો પરથી સહસંબંધાંક આરની કિંમત શોધો. સહસંબંધાંકનું સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર. અને આપણને અહીંયા આપ્યું છે, જુઓ શું આપ્યું છે? એક્સનું વિચરણ એટલે આપણને આપ્યું છે SX સ્ક્વેર 25, વાયનું વિચરણ એટલે કહેવાય વાય SY સ્ક્વેર 36, અને આનું સૂત્ર શું છે? એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં n ગુણ્યા SX SY. તો આપણે વિચરણમાંથી વિચલનમાં ફેરવવું પડશે. બેઝિકલી વર્ગમૂળ કાઢવાનું. 25નું વર્ગમૂળ 5 અને 36નું વર્ગમૂળ 6. હવે આપણે કિંમત મૂકીએ. દાખલામાં એક્સ માઇનસ એક્સ બાર આપણને આપ્યું છે 60, મૂકી દીધું ભાઈ. હવે વિદ્યાર્થી મિત્રો n કેટલા છે? 10, SX 5 અને SY 6, એટલે અહીંયા મૂકી દો 5 ગુણ્યા 6. બરાબર. તો આપણે છેદ ઉડતા હોય તો ઉડાડી દેવા છે. 0 0 ઉડી ગયા, 6 6 ઉડી ગયા, વધ્યું હું 1/5. પણ સહસંબંધાંકનો જવાબ આપણે પોઈન્ટમાં લખવાનો હોય એટલે 1/5 કરી નાખીએ એટલે વાર્તા પૂરી થાય. જવાબ કેટલો આવે? 0.2. દાખલો થઈ ગયો પૂરો. ડન છે. તો સહસંબંધાંકનો જવાબ કેટલો આવે? 0.2. એના પછીનો સમ 33મો. આ દાખલામાં શું કીધું ભાઈ? એક્સ બાર અને વાય બાર આપણને આપ્યું છે. SX સ્ક્વેર જેમ કૌ XY બરાબર 5/3 આપ્યું છે. તો અહીંયા જે છે કૌ XY ને હું આગળ લઈ લઉં છું અને SX સ્ક્વેરને પાછળ લઈ લઉં છું. એટલે 5/3 છે એના બદલે હું થઈ જશે 3/5 થઈ જશે. તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો બીનું સૂત્ર છે કૌ XY ના છેદમાં SX સ્ક્વેર, કૌ XY એના છેદમાં SX સ્ક્વેર. તો આપણે અહીંયા ગોતેલું જેમમાં છે. 3 છે ને છેદમાં મૂકી દઈએ 3/5, એટલે 3/5 મૂક્યું એટલે b બરાબર કેટલું મળ્યું? 0.6. હવે એ ગોતવાનું છે એનું સૂત્ર y બાર માઇનસ bx બાર. દાખલામાં y બાર 75 આપ્યું છે એટલે 75 મૂકી દીધું, માઇનસ b 0.6 મળ્યું એટલે મૂકી દીધું. x બાર આપણી આગળ 60 છે એટલે એમ મૂક્યું. 60 ગુણ્યા 0.6 કર્યું એટલે આપણને 36 મળ્યું. 75માંથી 36 જાય એટલે 39. y કેપનું સૂત્ર છે a પ્લસ bx. એની જગ્યાએ 39 વત્તા બીની જગ્યાએ એની જગ્યાએ 39 વત્તા બીની જગ્યાએ 0.6 અને x એમનેમ. દાખલો થઈ ગયો પૂરો. મોસમી ઘટક પર ટૂંક નોંધ લખો. તો ટૂંક નોંધની અંદર તમને આ પ્રશ્ન જે છે એ 2 માર્ક્સનો પૂછ્યો છે એટલે બહુ મોટી નહીં લખવાની. બરાબર ને? આપણે શું કીધું? મોસમી ઘટક ટૂંકા ગાળાની અથવા તો અલ્પકાલીન ઘટના છે. મોસમી ઘટક કેવી હોય? ટૂંકા ગાળાની હોય. બરાબર. વર્ષના નિર્ધારિત સમયગાળામાં એટલે કે શિયાળો, ઉનાળો, ચોમાસું જેવી મોસમમાં સામાયિક શ્રેણીમાં ચલમાં થતી. હવે જો આમાં શું કરાય ખબર? આને બીજો મુદ્દો કરી નાખાય. વર્ષથી અહીંયાથી પહેલો મુદ્દો હતો, અહીંયાથી બીજો મુદ્દો કરી નાખાય. તો વર્ષના નિર્ધારિત સમયગાળા દરમિયાન એટલે કે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય જેવી મોસમમાં સામાયિક શ્રેણીમાં ચલ રાશિમાં થતી સૂચક વધઘટ મોસમી ઘટક વધઘટ કહેવામાં આવે છે. મોસમી ઘટક કહેવામાં આવે છે. ઘણી બધી વસ્તુઓના
ચોમાસામાં ભાવ વધે. દાખલા તરીકે છત્રી છે એ થોડુંક મોંઘું થઈ જાય, રેનકોટ મોંઘું થઈ જાય. પણ હવે માનો કે ફોર એક્ઝામ્પલ ઉનાળામાં છત્રી લેવા જાવ કે રેનકોટ લેવા જાવ તો એ સસ્તું મળે. તો ઘણી દિવાળીમાં ફટાકડા મોંઘા થઈ જાય, બાકીના ટાઈમમાં સસ્તા મળતા હોય. તો એક નિશ્ચિત સમયગાળા દરમિયાન જ્યારે ભાવમાં વધઘટ થાય એને મોસમી ઘટક કહેવાય છે. બરાબર. અહીંયા બીજો મુદ્દો થઈ ગયો. આવડો આ ત્રીજો મુદ્દો ઠપકારવાળો. જો અહીંયા શિયાળામાં ગરમ કપડાની માંગમાં વધારો થતા ઉનાળામાં ઠંડા પીણા આઈસ્ક્રીમ વગેરે વેચાણમાં થતો વધારો. જો મેં તમને કીધું ગમે એક્ઝામ્પલ તમે તમારી રીતના લખી શકાય. મોસમી ઉદાહરણ છે આ બધા. મોસમી ઘટકના અભ્યાસથી ઉત્પાદકો અને વેપારીઓને મોસમની માંગ પહોંચી વળવા માટે ઉત્પાદન અને વેચાણ માટેનું આયોજન કરે છે. તો મોસમી ઘટકના કારણે શું થાય? તમે ફેક્ટરીના માલિક હોય તો તમને ખબર પડે કે ક્યારે ઉત્પાદન કરવું. તમને ખબર છે કે ભાઈ તમે રેનકોટનો બિઝનેસ કરો છો તો તમારી ચોમાસામાં માંગ આવશે, તો ચોમાસા પહેલાં તમારે એનું ઉત્પાદન શરૂ કરવું જોઈએ, સ્ટોક મેન્ટેન કરવો જોઈએ. તો એનાથી વેપારી જે છે એ યોગ્ય ડિસિઝન લઈ શકે છે. એના પછી ભાઈ ધ્યાન રાખજો, સંભાવનામાંથી આના પછી તો આપણે બધા દાખલા ગણવાના છીએ. પણ 35મા દાખલા આપણને સંભાવનામાંથી થિયરીનો પૂછાય છે. બરાબર ને? સંભાવનામાંથી થિયરી 35મો પ્રશ્ન. આપેલ ઘટના માટે વેન આકૃતિ દોરી તેની વ્યાખ્યા લખો. યોગ ઘટના. તો યોગ ઘટના કોને કહેવાય? એવો ઘટક જે એમાં પણ આવે છે. જો આ ભાગ હું રેડ કલર કરું, એમાં પણ આવતો હોય અને બીમાં પણ આવતો હોય એને યોગ ઘટના કહેવાય. દાખલા તરીકે એક્ઝામ્પલ આપી દઉં. માનો કે એ બરાબર, આપણે કલર બદલવો પડશે ભાઈ, એ બરાબર 1, 2 અને 3 છે. બી બરાબર માનો કે ભાઈ છે 3, 4 અને 5. બરાબર. હવે આ બેમાં કોમન શું છે? તો કે પી ઓફ એ યોગ બી બરાબર 3, 3 શું છે? કોમન. ઓકે. તો આને શું કહેવાય? યોગ ઘટક કહેવાય. હવે આ લખેલું વાંચું તો સમજાય. તો આપણને શું કીધું? યુ શાંત નિર્દેશ અવકાશ છે. એટલે યુ બરાબર શું થયું? આપણે યુ લીધું ફોર એક્ઝામ્પલ 1, 2, 3, 4 અને 5. આ યુ છે. આ શાંત નિર્દેશ અવકાશ છે. એ અને બી, યુમાંથી કોઈ બે ઘટકો છે. આ એ અને બી એના બે ઘટકો છે. હવે ઘટના એ બને અને ઘટના બી બને, અથવા ઘટના એ અને બી સાથે બને તે ઘટના એ અને બીની યોગ ઘટના કહેવાય. ટૂંકમાં કહેવાય એવું માગે કે ઘટના એ અને ઘટના બી સાથે બને એટલે બેમાં આવતા પરિણામો. બરાબર. તેને સંકેતમાં એ યોગ બી કહેવાય. જો મેં અહીંયા લખ્યું છે તે વડે દર્શાવવામાં આવે છે. બરાબર. ઉદાહરણ. તો ઉદાહરણમાં તમારે આ ઉદાહરણ નહીં લખવાનું, એમાં તમે શું કહેવાય કે લાંબા થઈ જશો. એના બદલે આ લખી નાખજો 1, 2, 3, 4, 5, 6. આવડું આ નહીં લખતા. બરાબર ને? આવડું આ લખી નાખજો. ઉદાહરણ અહીંયા આપેલું જ છે. એના પછી એક દ્વિપદી વિતરણ માટે મધ્યક અને વિચરણ અનુક્રમે 3.9 અને 2.73 છે. બીજા ચેપ્ટરનો દાખલો. મધ્યકને કહેવાય મ્યુ અને એને કહેવાય એનપી 3.9. વિચરણ કેટલું આપ્યું? 2.73. તો વિચરણને કહેવાય સિગ્મા અને એનું સૂત્ર છે NPQ બરાબર 2.73. હવે ધ્યાન રાખો, સૌથી પહેલાં આપણને કીધું કે શું કીધું ભાઈ? આ વિતરણમાં કરેલ બર્નરના પ્રયત્નની સંખ્યા શોધો. એટલે કે n ગોતવાનું છે પહેલાં. અને પછી હું કે પી ઓફ એક્સ લખો, એ પછી લખીએ. પહેલાં એન ગોતી લઈએ. એન ગોતવા માટે આપણે આગળ NPQ બરાબર 2.73 છે મૂકી દીધું. બરાબર ને? જો અહીંયા મૂક્યું NPQ બરાબર 2.73. આપણી આગળ NP છે. NP કેટલા છે? 3.9. તો આ NPની જગ્યાએ મેં લખી નાખ્યા 3.9. ક્યુ એમનો 3.9 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે. બેનો ભાગાકાર કરો એટલે ક્યુનો જવાબ મળે 0.7. તમને સૂત્ર ખબર જ છે. P બરાબર 1 - Q. એક એમનો ક્યુનો જવાબ 0.7. 1માંથી 0.7 જાય એટલે 0.3. હવે આપણી આગળ NP છે 3.9. એન ગોતવાન છે. પીનો જવાબ આપણે ગોતી આવ્યા 0.3 મૂકી દીધા. ગુણાકાર છે આ બાજુ આવે એટલે ભાગાકાર. બેનો ભાગાકાર કરો એટલે n બરાબર 13. પી ઓફ એક્સ લખવાનું કીધું. પી ઓફ એક્સનું સૂત્ર છે NCX પીની x ઘાત ક્યુની n - x ઘાત. હવે n આપણી આગળ છે ભાઈ. n કેટલા છે? 13 CX P આપણને આપેલું છે ભાઈ. P હા P આપણે અહીંયા ગોત્યું 0.3. તો અહીંયા લખી નાખીએ ગુણ્યા 0.3 ની x ઘાત ગુણ્યા Q આપણે અહીંયા ગોત્યો ભાઈ 0.7 એટલે આપણે મૂકી દઈએ 0.7 અને n - x. n એટલે કે 13 ને x એટલે કે x એમનેમ. તો લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. એટલું જ કરવાનું છે, આગળ કંઈ કરવાનું નથી. અહીંયા દાખલો પૂરો થાય છે. 2 માર્ક્સ રોકડા. ડન છે? સાવ એટલે સાવ ઇઝી છે. ઓકે. હવે એના પછીનો 37મો પ્રશ્ન ભાઈ. આ જે છે એ લક્ષમાંથી છે કે 3.8 લેસ ધેન x લેસ ધેન 4.8 ને માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. સો વિદ્યાર્થી મિત્રો, આ જે 3.8 છે એ a - ડેલ્ટા બરાબર 3.8 છે.
અને પછી જે છે 4.8 એ શું છે એ વત્તા ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.8 છે. સો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 અને 2 ને આપણે ઉમેરીએ. લોપની રીત 10મા ધોરણમાં શીખી ગયા છે એવી રીતના પેલું સમીકરણ મૂક્યું, પછી બીજું મૂક્યું. ડેલ્ટા પ્લસ અને માઇનસ હતો એટલે ઉડી ગયો. એ 2 વખત છે એટલે 2a. આનો સરવાળો કર્યો એટલે 8.6. 2 ગુણાકાર છે, ભાગાકારમાં આવે એટલે જવાબ આવે 4.3. એનો જવાબ મળી ગયો. આ બધાય દાખલા આપણે ઓલરેડી પાર્ટ 1 પાર્ટ 2 બે સ્ટેટના યુટ્યુબમાં અપલોડ કરી દીધા છે, પેન્ટેડમાં અપલોડ કરી દીધા છે. તમે નીચે બધાય ચેપ્ટરના પ્લેલિસ્ટની લિંક આપેલી છે, તો ત્યાંથી તમે જે છે બધા વિડીયોઝ જોઈ શકો છો. હવે આપણે શું કર્યું તો કે પેલું જે સમીકરણ હતું ને એની અંદર એની કિંમત મૂકી દીધી 4.3 એની જગ્યાએ, માઇનસ ડેલ્ટા એમનેમ 3.8 એમનેમ. આ 3.8 પ્લસ હતા, અંદર ગયા એટલે માઇનસ થયા. ડેલ્ટા માઇનસ હતા, બહાર આવ્યા એટલે પ્લસ થયા. 4.3 માંથી 3.8 માઇનસ કરીએ એટલે જવાબ આવે 0.5. આ આપણને ડેલ્ટા મળી ગયું. તો એની કિંમત આપણને મળી 4.3, ડેલ્ટા મળ્યું 0.5. હવે વિદ્યાર્થી મિત્રો માનાંક સ્વરૂપ શું છે તો x માનાંકની અંદર x માઇનસ a લેસ ધેન ડેલ્ટા x એમનેમ એનો જવાબ મળ્યો 4.3, લેસ ધેન એમનેમ ડેલ્ટાનો જવાબ મળ્યો 0.5. પછી સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપનું સૂત્ર છે n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા n એમનેમ એની કિંમત 4.3 મૂકો, ડેલ્ટા 0.5 મૂકો, દાખલો થઈ ગયો પૂરો. હવે દાખલા નંબર 38 લક્ષનો હશે એ કરી લેવાનો અને 39 વિધેયનો હશે એ કરી લેવાનો. બહુ ઈઝી દાખલા હોય. આપણે લિમિટ ગોતવાનું કીધું, લિમિટ x⁻1 અહીંયા આપ્યું છે આપણને x² વત્તા 2x - 3 એના છેદમાં x² - 1 લિમિટ x⁻1. હવે જુઓ ભાઈ, આપણે તો એવું માનીએ કે ઈઝી રીતે થાય તો અઘરી રીતે ન કરાય, બરાબર ને? તો હું તમને ઈઝી રીત શીખવાડું છું. જો કે આ રીતથી મેં ચેપ્ટર આખું કરાવ્યું છે, ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટની લિંક છે, તમે જોઈ લો લક્ષ આખું. હવે ઈઝી રીત હું પડે, અવયવ ન પડવા જવાય, એક ટૂંકી રીત શીખવાડું. x² વત્તા 2x - 3. ધ્યાન રાખજો, અહીંયા લિમિટ x ની 1 આપી છે, તો 1 આપ્યું હોય તો આપણે -1 કરવાનું કાઉન્સ, x - 1 અને x - 1 આ કાઉન્સ આવે તે. જો અહીંયા x ની લિમિટ -1 આપી હોત તો અહીંયા આપણે x+1 મૂક જ. બોલો આમાં કઈ ડાઉટ? આમાં શું ડાઉટ હોય સાહેબ? હાલો આગળ વધીએ. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું કાઉન્સ ગોતવાનું છે. કેમ ગોતવાનું? આ x - 1 છે ને એ અહીંયા હું મૂકી દઉં છું. હવે આ જે છે આના ઉપરથી આપણે આના અવયવ પાડવાના છે આ સમીકરણના, તો આના ઉપરથી બીજું કાઉન્સ કેમ મળે જરાક ધ્યાન રાખજો. શું છે? x² + 2x - 3. આ વચ્ચે જે છે ને આને ભૂલી જાઓ. હવે આ x² હતો, બરાબર, અહીંયા આપણે x મૂકી દીધો એટલે 1x હજી વધ્યો કે નહીં? તો કે હા સાહેબ. પછી ભાઈ અહીંયા શું છે ભાઈ? માઇનસ પ્લસ થયું, ઓકે, તો કે હા સાહેબ. હવે આ બેનો ગુણાકાર કરી નાખવાનો, 1 × 3 તો 3 × 3. તો લ્યો ભાઈ આપણને આ બીજું કાઉન્સ મળી ગયો, અવયવ પડી ગયા x+3. ડન છે. હવે નીચેવાળાનો વારો, x² - 1 છે, આ તો તમને ખબર છે, તમે એક બ્રેકેટ લખી નાખ્યું છે x - 1. હવે સેમ જેમ ઉપર કર્યું હતું એમ x² છે, અહીંયા 1x આવ્યો તો 1x વધે, o છે વત્તા ને 1 × 1, બરાબર છે. તો અહીંયા મૂકી દેવાનું x+1. આ બે ઉડી ગયા. લિમિટ x ની કેટલી આવી? 1, એટલે x ની જગ્યાએ 1 મૂકી દો ભાઈ. 1 + 3 અને 1 + 1, 3 ને 1 4, 1 ને 1 2 અને 2 × 2 4. તો જવાબ કેટલો આવે? 2. સાહેબ માર્ક્સ મળે જ ને ભાઈ, હું લેવા ન મળે? આપણે અવયવ પાડી નાખ્યા, અવયવ ગમે રીતે પાડો હાલે, એટલે ચિંતા કરવાની નહીં. ગયા વર્ષે મારા સ્ટુડન્ટ્સના 100માંથી 100 આવ્યા છે ને એમણે આ રીતે જ દાખલા બોર્ડમાં કર્યા છે, સો ચિંતા કરવાની નહીં. ડન છે. તો અવયવ પાડવાની સૌથી ઈઝી રીત છે, હજી એકવાર શીખવાડું છું. x² - 3 મૂકી દીધા, આ બે આપણે +2 ને ભૂલી જવાનું. અહીંયા x - 1 x - 1 કેમ આવ્યા? તો કે લિમિટ 1 આપી હતી પ્લસ, એટલે આપણે લખ્યું x - 1 x - 1 x - 1 લખી નાખ્યું. x² માંથી x આવી ગયું તો 1x બચ્યું, ઓછે વત્તા 1 ના ઘડી 1 અને 3 નો ગુણાકાર કરવાનો, 1 તેરી 3, એટલે વાર્તા થઈ ગઈ પૂરી. સેમ અહીંયા કર્યું, x - 1 મૂકી દીધું, x² માંથી x આવ્યો, x વધ્યો, ઓછે વત્તા 1 × 1, વાર્તા થઈ ગઈ પૂરી. અહીંયા ઉડાડી દીધું, x ની જગ્યાએ 1 મૂક્યું, 1 ને 3 4, 1 ને 1 2, 4 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે? 2. ખતમ. અને હવે છેલ્લો પ્રશ્ન નંબર 39. શું કીધું ભાઈ?
હવે 39મો પ્રશ્ન હું કીધું વ્યાખ્યાની મદદથી એફ ઓફ એક્સ બરાબર કે નું વિકલિત મેળવો તો કે આ સૂત્ર છે એફ ઓફ એક્સ બરાબર કે અહીંયા એક્સ વત્તા એચ મૂકવાનું બરાબર કે તો લિમિટ એચ રેસ ટુ 0 અહીંયા ધ્યાન રાખજો એફ કાઉન્સમાં એક્સ વત્તા એચ માઇનસ એફ ઓફ એક્સના છેદમાં એચ આ સૂત્ર છે વ્યાખ્યાનું બરાબર ને હવે લિમિટ એચ રેસ ટુ 0 અહીંયા એક્સ પ્લસ એચ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લીધું કે એટલે કે મૂકી દેવાનું માઇનસ કેના છેદમાં એચ 0 ના છેદમાં એચ એટલે જવાબ કેટલો આવે 0 આવે એટલે એફ ઓફ એક્સ બરાબર કે એફ ડેશ એક્સ બરાબર 0 સો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યાની મદદવાળા દાખલા આપણે કરેલા છે નીચે પ્લેલિસ્ટની લિંક આપેલી છે ઝડપથી તમે જોઈ લો એટલે તમને સમજાશે સો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ટોટલ 9 પ્રશ્ન પૂછ્યા છે આમાંથી કોઈ પણ 7 જ લખવાના છે તો જે 2 થિયરીના પ્રશ્ન ન આવડતા હોય એ કાઢી નાખવાના દાખલા તો ગણવાના એટલે 7 પ્રશ્નમાંથી 3-4 દાખલા થાય 3-4 થિયરી થાય આશા રાખું છું કે વિભાગ સી તમને સમજાણો હશે જો સમજાણો હોય તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિભાગ સી થી આપણે દાખલા ગણવાના છીએ તો રાહ કોની જોવો છો હમણાં તે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ગુડ બાય Painted Painless Learning